નમસ્કાર મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન. આજના આ વિડીયોમાં આપણે બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ જોઈશું, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓ કે ખ્યાલો. વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી, તેનો ક્રમશઃ વિકાસ થયો છે. એટલે હાલની જે બજાર પ્રક્રિયા જે છે એ આકસ્મિક રીતે અત્યારે જોવા મળતી નથી, પરંતુ એનો ધીરે ધીરે વિકાસ થયેલો જોવા મળે છે. માર્કેટિંગ એ ગ્રાહકની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. માર્કેટિંગ એ શું છે? તો ગ્રાહકની ઈચ્છા અને જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધા કે એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને એટલે કે માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. આવી મુખ્ય 5 અભિગમો જોવા મળે છે, વિચારધારાઓ જોવા મળે છે, વિભાવનાઓ જોવા મળે છે. તો જોઈએ આપણે. નંબર 1, ઉત્પાદન વિભાવના. આ વિભાવનાને ઉત્પાદન લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે ઉત્પાદન વિભાવનાને કયા ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉત્પાદન લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે, તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે. એમાં શામાં ભાર આપવામાં આવે છે? તો પેદાશની પ્રાપ્યતા, એટલે કે જ્યારે પણ ગ્રાહક માંગે ત્યારે વસ્તુ મળી રહે. એની કિંમત, તો કિંમત કેવી હોવી જોઈએ? ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે, એટલે પેદાશની કિંમત ઓછી હોવી જોઈએ. જ્યાં ગુણવત્તાને મહત્વ આપવામાં આવતું ન હોય, પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય, ત્યાં આ ખ્યાલ અમલમાં આવે છે. આ ખ્યાલ મુજબ ગુણવત્તાને મહત્વ આપવામાં આવતું નથી, પરંતુ વસ્તુની કિંમત પણ ઓછી હોવી જોઈએ, અને જે પેદાશની પ્રાપ્યતા છે એ પણ જરૂરી છે. એટલે ગ્રાહકને જ્યારે પણ વસ્તુ જોઈએ ત્યારે મળી રહેવી જોઈએ, અને એ પણ પાછી ઓછી કિંમતમાં. ગુણવત્તા સારી ન હોય તો ચાલશે. આ વિભાવનાના બધા જ લક્ષણ આપણે ચાઇનાની વસ્તુમાં જોવા મળે છે. ચાઇનાની વસ્તુ આપણને દરેક પ્રકારની વસ્તુ પ્રાપ્ત થાય છે, એ પણ નીચી કિંમતમાં, અને ગુણવત્તા પણ સારી હોતી નથી. આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી, કારણ કે જો વધારાની સગવડ આપવામાં આવે તો ત્યારે તે પેદાશની, તે વસ્તુની કિંમત વધુ થઈ જાય છે. એટલા માટે વધારાની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. અલ્પવિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે, કારણ કે અલ્પવિકસિત દેશોમાં લોકોની આવક ઓછી હોય છે. લોકો ગુણવત્તાને મહત્વ આપતા નથી, પરંતુ કિંમતને મહત્વ આપે છે.
કિંમત ઓછી હોય તે વસ્તુ ખરીદે છે, પછી ભલે ને એ ગુણવત્તા સારી ન હોય તો કંઈ વાંધો નહીં. એટલે આ ખ્યાલ મુજબ ઉત્પાદન વિભાવના અલ્પવિકસિત દેશોમાં વધુ જોવા મળે છે. નંબર 2, પેદાશ વિભાવના. પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. આપણે ઉત્પાદન વિભાવના જોયું તેમાં શું છે? એમાં ઉત્પાદન પર ભાર મૂકવામાં આવે છે, કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. કિંમત ઓછી, ગુણવત્તાને મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે. ગ્રાહકને વસ્તુની કિંમત સાથે કોઈ લાગે વળગે નહીં, પણ એની ગુણવત્તા સારી હોવી જોઈએ. પછી એ વસ્તુની કિંમત ભલે વધારે હોય, પણ એની ગુણવત્તા સારી હોવી જોઈએ. પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. એટલે ગ્રાહકને કઈ વસ્તુની જરૂરિયાત છે, ગ્રાહકની પસંદગી શું છે તેને ધ્યાનમાં લેતા નથી, પરંતુ વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકે છે. ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે. આપણે એપલના ફોન જોઈએ છે તો એની ગુણવત્તા ખૂબ સારી, એની કિંમત પણ ખૂબ વધારે છે. બહુ ઓછા ગ્રાહકો એને પસંદ કરે છે, કારણ કે બધા જ ગ્રાહકોની આર્થિક સ્થિતિ સારી નથી, બધા જ ગ્રાહકોની જરૂરિયાત પણ નથી. છતાં પણ આ અમુક ધંધાકીય એકમો જે છે એ વસ્તુની કિંમત ઊંચી રાખે છે અને ગુણવત્તા ઉપર પણ ભાર મૂકે છે. ગુણવત્તામાં સતત સુધારો કરવા માટે સતત સંશોધન કરતા જોવા મળે છે. ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે. એટલે કે એવી પેદાશો જે છે એ પેદાશોની કિંમત કેવી હોય છે? ઊંચી હોય છે. આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરે છે. આપણે શૂઝની વાત કરીએ તો રીબોકના શૂઝ, એની કિંમત ખૂબ ઊંચી હોય છે, એની ગુણવત્તા સારી હોય છે. નંબર 3, વેચાણ વિભાવના. આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગ્રાહકને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે. એટલે ગ્રાહકને આકર્ષવા, પેદાશ ખરીદવા સીધો કે આડકતરી રીતે અનુરોધ કરવામાં આવે છે. એ માટે વેચાણની ઘણી બધી પદ્ધતિઓ છે, પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જાહેરાત પણ ધારદાર જાહેરાત કરવામાં આવે છે. આપણે ઘણી બધી એડ જોઈ હશે ટીવીમાં કે મોટે ભાગે બધું જાહેરાતમાં ખોટું જ દર્શાવતા હોય. જેમ કે કોઈ ક્રીમ હોય, એ ક્રીમ આપણા ચહેરા પર લગાવવાથી અઠવાડિયામાં કે 15 દિવસમાં ગોરા થઈ જવાય છે. 5 સુધી કોઈ ગોરું થયું નથી, છતાં પણ એ વસ્તુ વારંવાર જાહેરાત જોવાથી આપણે એ વસ્તુ ખરીદી લેતા હોઈએ છીએ. ત્યારબાદ માથામાં નાખવાનું તેલ.
કે જેનાથી લાંબા વાળ થઈ જાય છે, વાળ મજબૂત થાય છે, વાળ ખરતા નથી, તમારા વાળ ઓછા હોય તો વધે છે, જેમ કે ઇન્દુલેખા તેલ. તો આવી બધી એડમાં જે બતાવવામાં આવે છે બધું ખોટું હોય છે, પણ એકની એક જાહેરાત વારંવાર જોવાથી આપણે ખરીદી લેતા હોઈએ છીએ. અમુક પાવડર જે હોય કે જે પીવાથી આપણામાં શક્તિ આવી જાય છે એવું દર્શાવવામાં આવે છે, જે પીવાથી આપણી હાઇટ વધી જાય છે એવું પણ દર્શાવવામાં આવે છે, પરંતુ એવું ક્યારેય થતું નથી. અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી. ગમે તેમ કરીને વસ્તુ વેચાવી જોઈએ એવા પ્રયત્નો આ વિભાવનામાં કરવામાં આવે છે. કોઈ પણ સંજોગોમાં ગ્રાહક એકવાર વસ્તુ ખરીદી લે પછી ન ખરીદે તો કંઈ નહીં, એવા પ્રયત્નો આ વિભાવનામાં કરવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, કે ગ્રાહકને આ વસ્તુની જરૂરિયાત છે કે નહીં એના પર ધ્યાન આપવામાં આવતું નથી. કેટલીક વાર એવું પણ બનતું હોય કે ગ્રાહકને એની જરૂરિયાત ન હોય છતાં પણ એ વસ્તુ ગ્રાહક ખરીદી લે છે, કારણ કે એ વસ્તુની વારંવાર ગ્રાહકે જાહેરાત જોઈ છે અને જાહેરાતના આધારે વસ્તુ ખરીદી લેતા હોય છે. એટલે કે ગ્રાહકની જરૂરિયાત પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. કોઈ પણ સંજોગોમાં માલ વેચાઈ જવો જોઈએ અને એનું રોકડમાં રૂપાંતરિત થવું જોઈએ, એવા બધા જ પ્રયાસો આ વિભાવનામાં કરવામાં આવે છે. ગ્રાહકોના અસંતોષને આ ખ્યાલ ધ્યાનમાં લેતો નથી. ગ્રાહક કોઈ ફરિયાદ કરે કે તમે એડમાં જણાવેલું છે કે વાળ લાંબા થઈ જશે, વાળ ઉગી જશે, તમારી હાઇટ વધી જશે. કોઈ પણ ગ્રાહક ફરિયાદ કરે તો એ ફરિયાદનો નિકાલ લાવવામાં આવતો નથી. ગ્રાહકને અસંતોષ થયો હોય તો એ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નંબર 4, બજારીય વિભાવના. આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો, તેમની પસંદગી, ટેવ, શોખ વગેરે અંગે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતો શું છે? ગ્રાહક કેવા પ્રકારની વસ્તુની પસંદગી દર્શાવે છે? ગ્રાહકને કઈ ટેવ છે? ગ્રાહકને શું શોખ છે? એનું સંશોધન કરવામાં આવે છે અને એને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહક બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે. કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એમાં કેન્દ્ર કોણ હોય છે? ગ્રાહક હોય છે. અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. એટલે હરીફો કરતાં આપણી પેદાશ વધુ અસરકારક હોય, કાર્યક્ષમ હોય એ રીતે પોતાની પેદાશ પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. ઉપરના ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક હોય છે, કારણ કે એમાં ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય રાખવામાં આવે છે, જેમાં એકમને, ગ્રાહકને અને સમાજને ફાયદો થાય છે.
વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગનો ખ્યાલ અપનાવ્યો છે. નંબર 5, સામાજિક વિભાવના. આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ છે. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી ગ્રાહકનું, સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે. સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકની જરૂરિયાતો સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે ગ્રાહકને પણ સંતોષ મળવો જોઈએ અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ. તેથી જ ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરે છે. પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે અને જ્યાં ઉત્પાદન પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા દરમિયાન ઝેરી વાયુઓનું પ્રમાણ બને એટલું ઓછું ફેલાય. ગંદુ પાણીનો જે નિકાલ થાય છે એ પણ ઓછામાં ઓછું શુદ્ધ કરીને એને દરિયામાં ઠાલવવામાં આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. ગ્રાહકને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય, તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પ્રસરતી જાય છે. ભલે તૈયાર ખોરાક મળતો હોય, પણ શરીરને હાનિકારક ન હોવો જોઈએ, પૌષ્ટિક હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. અને નિયંત્રણ કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો છે. ફાસ્ટફૂડ જે છે, પીઝા, બર્ગર, હોટડોગ, તો આવી જે વસ્તુ જે છે, આવા જે ખોરાક છે કે જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, તો સરકાર દ્વારા એના પર વધારાનો ટેક્સ દાખલ કરવામાં આવ્યો છે. તો એને ફેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય તેવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. હોમવર્કમાં બજાર સંચાલનની વિચારધારાઓ કે વિભાવનાઓ કે ખ્યાલ લખીને તૈયાર કરવું, કારણ કે બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્નો ખૂબ અગત્યનો છે. થેન્ક યુ.